નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, જો તમે કેન્દ્ર સરકારના અથવા તો રાજ્ય સરકારના નિવૃત્ત કર્મચારી છો અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શનર છે તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તેથી આજનો આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે આજે આપણે જે માહિતી વિશે ખાસ વાત કરવા જઈ રહ્યા છીએ તે સીધી રીતે 8મા પગાર પંચની કામગીરી સાથે જોડાયેલી છે। ઘણા સમયથી કર્મચારીઓ અને પેન્શનરોના મનમાં એક જ પ્રશ્ન છે કે 8મા પગાર પંચનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે, આગળ શું થવાનું છે અને સરકાર હાલમાં કયા તબક્કામાં કામ કરી રહી છે। આજે આપણે માત્ર અને માત્ર ઉપલબ્ધ માહિતીને આધારે સરળ ભાષામાં સમગ્ર બાબત સમજવાનો પ્રયત્ન કરીશું। મિત્રો, હાલમાં 8મો પગાર પંચ એક મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશી ગયું છે। હજુ સુધી સરકાર વધારાની કોઈ ભલામણ જાહેર કરવામાં આવી નથી, એટલે કે હજુ સુધી સરકાર દ્વારા પગાર વધારાની કોઈ ભલામણ જાહેર કરવામાં આવી નથી, કોઈ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવ્યો નથી અને કોઈ નવા પગાર ધોરણો પણ જાહેર થયા નથી। પરંતુ તેની પહેલાં કમિશન એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી રહ્યું છે। આ પ્રક્રિયામાં સરકાર સૌથી પહેલાં એ જાણવા માગે છે કે હાલમાં કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓના પગાર અને વિવિધ ભથ્થાઓ પર કુલ કેટલો ખર્ચ કરી રહી છે। કોઈ પણ નવા પગાર પંચની ભલામણ કરતા પહેલાં સરકાર પાસે હાલની નાણાકીય સ્થિતિનું સંપૂર્ણ ચિત્ર હોવું જરૂરી બને છે। તેથી જ આ ડેટા એકત્રિત કરવાની પ્રક્રિયાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે। મિત્રો, આ કામ માટે તમામ મંત્રાલયો, વિભાગો અને સરકારી સંસ્થાઓને ખાસ સૂચના આપવામાં આવી હતી કે તેઓ પોતાના કર્મચારીઓના પગાર અને ભથ્થાની સંપૂર્ણ માહિતી કમિશનના સત્તાવાર ઓનલાઈન ડેટા પોર્ટલ પર અપલોડ કરે। આ માટે 30 જૂન 2026 સુધીની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી, એટલે કે સરકારે દરેક વિભાગને નક્કી કરેલી તારીખ સુધીમાં જ જરૂરી માહિતી મોકલવાની જવાબદારી સોંપી હતી। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું તમામ વિભાગો સમયસર માહિતી અપલોડ કરી શક્યા હશે કે પછી કમિશનને સમય મર્યાદા વધારવાની જરૂર પડશે, કારણ કે સમગ્ર દેશના અનેક મંત્રાલયો અને સરકારી કચેરીઓમાંથી વિશાળ પ્રમાણમાં માહિતી એકત્રિત કરવી એ ખૂબ મોટું કાર્ય છે। મિત્રો, અહીં એક મહત્ત્વની બાબત એ પણ છે કે કમિશને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તમામ માહિતી માત્ર ઓનલાઈન પોર્ટલ મારફતે જ સ્વીકારવામાં આવશે, એટલે કે કોઈ વિભાગ ઈમેલ દ્વારા માહિતી મોકલી શકશે નહીં, પ્રિન્ટેડ દસ્તાવેજ મોકલી શકશે નહીં, ફાઇલ અથવા ઓફલાઈન રીતે માહિતી રજૂ કરી શકશે નહીં। માત્ર સત્તાવાર ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરાયેલી માહિતી જ કમિશન સ્વીકારશે। આ નિર્ણયનો મુખ્ય હેતુ એ છે કે સમગ્ર માહિતી એક જ ડિજિટલ બેઝમાં ઉપલબ્ધ રહે, જેથી વિશ્લેષણ કરવામાં સરળતા રહે અને ભવિષ્યમાં કોઈ ગેરસમજ ઊભી ન થાય। હવે મિત્રો, વાત કરીએ કે આખરે કઈ પ્રકારની માહિતી માંગવામાં આવી છે। કમિશને છેલ્લા 3 વર્ષ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષોના ખર્ચના આંકડા માંગ્યા છે, જેમાં નાણાકીય વર્ષ 2022-23, 2023-24 અને 2024-25નો સમાવેશ થાય છે। દરેક વિભાગે બતાવવાનું રહેશે કે આ સમયગાળા દરમિયાન લેવલ 1 થી લઈને લેવલ 18 સુધીના કર્મચારીઓના પગાર અને વિવિધ ભથ્થાઓ પર કેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો, એટલે કે સરકાર હાલમાં દરેક પગાર સ્તર પર કેટલો ખર્ચ કરે છે તેની સંપૂર્ણ માહિતી હવે કમિશન પાસે પહોંચશે। મિત્રો, માત્ર મૂળ પગારની માહિતી જ માંગવામાં નથી આવી, પરંતુ દરેક પ્રકારના ભથ્થાનો અલગ હિસાબ પણ માંગવામાં આવ્યો છે, જેમાં મૂળભૂત પગાર, જ્યાં લાગુ પડે ત્યાં લશ્કરી સેવા પગાર, મોંઘવારી ભથ્થું, ઘર ભાડું ભથ્થું, પરિવહન ભથ્થું, જોખમ અને મુશ્કેલી ભથ્થું, રેલવે કર્મચારીઓ માટે રનિંગ સ્ટાફ ભથ્થું, નોન પ્રેક્ટિસિંગ ભથ્થું તેમજ અન્ય તમામ પ્રકારના લાભોનો ભથ્થાઓનો સમાવેશ થાય છે। દરેક નાણાકીય વર્ષમાં આ તમામ મથાળાઓ હેઠળ કેટલો ખર્ચ થયો તેની વિગતવાર માહિતી હવે કમિશનને આપવામાં આવી રહી છે। આથી કમિશન પાસે સરકારના વાસ્તવિક ખર્ચનું સંપૂર્ણ ચિત્ર તૈયાર હશે। મિત્રો, હવે પ્રશ્ન એ થાય છે કે આ માહિતી એકત્રિત કરવાની જરૂર શા માટે પડી? તેનું કારણ ખૂબ જ સરળ છે। જ્યારે પણ નવું પગાર પંચ પોતાની ભલામણો તૈયાર કરે છે ત્યારે સૌથી પહેલાં હાલની સ્થિતિ સમજવી જરૂરી બને છે। સરકાર હાલમાં કેટલો ખર્ચ કરે છે? જો ભવિષ્યમાં પગારમાં વધારો કરવામાં આવે તો સરકાર પર કેટલો વધારાનો નાણાકીય બોજ આવશે અને લાંબા ગાળે તે ખર્ચ સરકાર માટે ટકાઉ રહેશે કે નહીં? આ તમામ બાબતોનું મૂલ્યાંકન કરવા માટે આ ડેટા ખૂબ જ જરૂરી છે।
એટલે કે આ માહિતીના આધારે જ કમિશન આગળ જઈને પોતાની ભલામણો તૈયાર કરવાની દિશામાં આગળ વધશે. મિત્રો, આ સમગ્ર પ્રક્રિયામાં એક વાત સ્પષ્ટ સમજવી જરૂરી છે કે હાલમાં કમિશન માત્ર માહિતી એકત્રિત કરી રહ્યું છે. હજી સુધી કોઈ નવા પગાર ધોરણની જાહેરાત કરવામાં આવી નથી, કોઈ ભથ્થામાં વધારો જાહેર કરવામાં આવ્યો નથી, કોઈ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવ્યો નથી અને પેન્શન સંબંધિત કોઈ અંતિમ નિર્ણય પણ જાહેર થયો નથી. એટલે આ તબક્કે માત્ર એટલું કહી શકાય કે 8મા પગાર પંચનું કામ હવે વધુ વ્યવસ્થિત રીતે આગળ વધી રહ્યું છે અને જરૂરી નાણાકીય માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. મિત્રો, જો તમામ વિભાગો તરફથી સમયસર માહિતી મળી જશે તો કમિશન હવે આગામી તબક્કામાં આ તમામ આંકડાઓનું વિશ્લેષણ શરૂ કરશે. જો માહિતી અધૂરી રહેશે અથવા કેટલાક વિભાગો સમયસર માહિતી આપી શકશે નહીં તો શક્ય છે કે સમય મર્યાદા વધારવાનો નિર્ણય પણ લેવામાં આવે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેથી હવે સૌની નજર આગામી પગલાં પર રહેશે કે કમિશન આગળ કેવી રીતે પોતાની કામગીરી આગળ વધારે છે. પેન્શનર મિત્રો, આ સમગ્ર પ્રક્રિયાનો સીધો અર્થ એ નથી કે આજ કે કાલે પગારમાં વધારો જાહેર થઈ જશે, પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે કમિશન હવે તે તબક્કામાં પહોંચી ગયું છે જ્યાં વાસ્તવિક આંકડાઓને આધારે ભવિષ્યની ભલામણો તૈયાર કરવાની તૈયારી શરૂ થઈ રહી છે. એટલે કર્મચારીઓ અને પેન્શનરો માટે આ એક મહત્વપૂર્ણ વિકાસ કહી શકાય. આગામી સમયમાં જ્યારે કમિશન આ તમામ માહિતીનું વિશ્લેષણ પૂર્ણ કરશે ત્યારબાદ જ આગળની પ્રક્રિયા વધુ સ્પષ્ટ બનશે. મિત્રો, અમારી વિનંતી એટલી જ રહેશે કે કોઈ પણ અફવા અથવા સોશિયલ મીડિયા પર ફરતી અધૂરી માહિતી પર વિશ્વાસ ન કરો. માત્ર સત્તાવાર માહિતી અને વિશ્વસનીય અપડેટના આધારે જ નિર્ણય લો. જેમ જેમ 8મા પગાર પંચની સંબંધિત નવી અને અધિકૃત માહિતી સામે આવશે તેમ તેમ અમે સૌ પહેલાં સરળ ગુજરાતી ભાષામાં આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. હવે મિત્રો, એક પ્રશ્ન પણ એ લોકો પૂછતા હોય છે કે આ માહિતીમાં પેન્શનનો પણ સમાવેશ થાય છે કે નહીં. તો મિત્રો, હાલમાં જે માહિતી માંગવામાં આવી છે તેમાં મુખ્યત્વે કર્મચારીઓના પગાર અને વિવિધ ભથ્થાઓના ખર્ચની વિગતો પર ભાર મૂકવામાં આવ્યો છે. એટલે કે હાલની પ્રક્રિયા સરકાર કર્મચારીઓના પગાર માળખાનું સંપૂર્ણ ચિત્ર તૈયાર કરવા માટે કરી રહી છે. ત્યારબાદ જ્યારે કમિશન આગળના તબક્કામાં પહોંચશે ત્યારે અન્ય સંબંધિત મુદ્દાઓ પર પણ વિચારણા કરવામાં આવશે. એટલે હાલમાં જે માહિતી ઉપલબ્ધ છે તેના આધારે આપણે એટલું કહી શકાય કે ડેટા સંગ્રહનું કાર્ય ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કે ચાલી રહ્યું છે. તો મિત્રો, જો તમને આજનો આ વિડીયો માહિતીસભર લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારા તમામ પેન્શનર મિત્રો અને નિવૃત્ત કર્મચારીઓ સુધી આ માહિતી જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ સાચી અને અધિકૃત માહિતીથી માહિતગાર રહી શકે. અને જો હજી સુધી આપણી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. આવી